નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પાટોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે પર બનાવેલ બ્રિજ પર અંદાજે 10 ફૂટનું ગાબડું। ગુજરાતમાં પડેલા વરસાદે સરકારના વિકાસની વાતોની આબરૂના લીરે લીલા ઉડાવી દીધા છે। સરકારની વિકાસની મોટી વાતોની વચ્ચે મોટા ગાબડા પડ્યા છે। આથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની બૂ આવી રહી છે। પાદરા પાટોદ ગામ વચ્ચે ઓવરબ્રિજ પર મસ્ત મોટા ગાબડા પડતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ થઈ રહ્યા છે। હાલ ઓવરબ્રિજના બાંધકામના નબળા મટીરીયલનો ઉપયોગ થયો હોવાનું મનાઈ રહ્યું છે। તેમજ આ કામમાં કોન્ટ્રાક્ટરની સાથે તંત્રની પણ મિલીભગત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કરોડોના ખર્ચે બનાવેલ બ્રિજમાં 3-4 જગ્યા પર મસ્ત મોટા ધોવાણ થયું છે। રોડ પર તિરાડો દેખાઈ રહી છે અને ઘણી જગ્યાએ તો દિવાલના પોપડા સહિત પ્લાસ્ટર ઉખડી ગયા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ છે, આ ખાડા પડી ગયા છે। સરકાર પૈસાના કોન્ટ્રાક્ટરની બેદરકારી અકસ્માત થાય તેનો કોણ જવાબદાર? કેટલો ખાડો છે? અને આ ખાડો જોયેલો ખાડો આ નવો જ રોડ છે, જો હમણાં 5 ફૂટ ખાડો છે। 5 ફૂટ ખાડો પડી ગયો છે। એક સાઈડ 2 સાઈડ પડી ગયા છે। આ જોયેલો સાહેબ, તો શું લાગે તમને? શું લાગે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય? અકસ્માત થાય તો ખાલી એમને પૈસા જ કમાવા છે, પબ્લિકની કાંઈ પડી નહીં એમને। સરકાર પૈસા આલે છે તો કામ વ્યવસ્થિત ના થાય। પાટોદ અને દરાપુરા પાદરા રોડ ને જે નેશનલ હાઈવે બનેલો છે એને ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે, ત્યાં હજુ 2 વર્ષ બી નથી થયા અને બહુ પાણીના ધોવાણથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે। ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે। ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી અને ગઈ સાલ બી આ જ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે અહીંથી અવર જવર કરતા સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આજુબાજુના ગામડાવાળા અવર જવર કરે, ખેડૂતોનું જે ટ્રેક્ટર જાય છે, ટ્રેક્ટરો જાય, કોઈ બી કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? આ કેન્દ્ર સરકારનો જે નેશનલ હાઈવે બનેલો છે એની ઉપર જો આટલો ઓવરબ્રિજ બનાવતા હોય તો કેન્દ્ર સરકારની નજરમાં જો બનતું હોય ને જો આવું થતું હોય આટલો મોટો ભ્રષ્ટાચાર, તો એનું જવાબદાર કોણ? એના માટે કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણવા કે કોને જવાબદાર ગણવા? શું લોકોને અહીંયા શું માંગ છે? આપણી તો એટલી જ માંગ છે, એના સ્થાનિક લોકો કે કોઈ બી, આ બધું જાહેર રસ્તો છે એટલે બધાની જેવી માંગ હોય કે જલ્દીથી આનું સમારકામ થાય કે કોઈ દુર્ઘટના ના ઘટે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।